નવસારીની આ ખૂબ જૂની ટાટા સ્કૂલ છે. ટાટા સ્કૂલ અને મદ્રેસા સ્કૂલ આ બાંધકામો લગભગ 100 વર્ષ કરતા વધુ જૂના, મદ્રેસા તો એના કરતા જૂની. આ સ્કૂલો આજે એક પ્રતીક એ બી આપે છે, એક જવાબ એ બી આપે છે કે ભ્રષ્ટાચાર ન થાય ને તો બાંધકામ ઓડીખમ ઊભા રહી શકે એમ. અહીં રાત્રે સ્થળાંતર કરાયેલા લોકોને રાખવામાં આવેલા છે. જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોય, નીચાણવાળા વિસ્તાર હોય, જે લોકોના ઘરો ડૂબી ગયા હોય, એ લોકોને અહીંયા રાખવામાં આવેલા છે. આપણે અંદર જઈને થોડીક પરિસ્થિતિ એ લોકોની જોઈએ, બરાબર, જાણીએ એ લોકોને સેવાઓ મળે છે નથી મળતી. કેટલા લોકો રોકાયેલા છે અહીંયા? આ કોનું છોકરું છે? તમારું? કેટલું નાનું છે? 1 વર્ષનું છે. તમને ખાવાનું ને બધું આવી ગયું? તમે ક્યારે આવ્યા બા? 3 દિવસ થઈ ગયા. 3 દિવસ. ક્યાં રહેવાનું તમારે? હિદાયતનગર. હિદાયતનગર. આખા ઘરમાં પાણી આવી ગયું? નુકસાન? ડૂબી ગયા. આખા ઘર ડૂબી ગયા તો નુકસાન ક્યારે જોવા જવાનું? તો 3 દિવસથી અહીંયા રહેતા છો તો ખાવાનું આ છે તે છે બધું આવતું છે? એવું તો આવતું છે. બધું સારું આવે કે પછી? આવે, ખીચડી આવે, પૌવા આવે, બીજું શું આવે? કઈ આવે નહીં વાળી. દવા કેમ તેમ? દવા એવું તો આપી જાય. દવા ને એવું આપી જાય. બીજી કઈ જરૂર ખરી અહીંયા તમને? જરૂર તો કઈ નહીં, પણ હવે ઘરે તમે પાણી જોવા આવજો. ઘરે આવું ને પાણી જોવા? આવું. અમારું ઘરમાં કેટલું નુકસાન થયું, કેમ કે ઘરમાં તો પછાઈથી ગયો એટલે ઘર જ નહીં દેખાય ને. અમારે તો ડૂબી જ ગયેલા એટલે તો પણ સરકાર કઈ મદદ કરે કે નહીં? નુકસાન થાય કઈ કરે નહીં. પેલી વખતે પાણી એવું તો મદદ નહીં કરી, તો નહીં કરી. કઈ મદદ નહીં કરી. હે? એના પહેલે બી તો પાણી આવીને જ ગયું ને, તો બી તો કઈ કર્યું? કઈ જ નહીં આવ્યું. ની પાણી નથી કણ આપવા આવ્યા કે કઈ જ નહીં. તમે કેટલા દિવસથી અહીંયા છો? 3 દિવસ થઈ ગયા. અમે વિદાયતમાં જ ને, અમારી મમ્મી જ છે. બીજી ખાવા પીવાની સુવિધાઓ કઈ અહીંયા? અહીંયા પાણી ને ખાવાનું તો આપવા આવતા છે, સુવિધા આપી છે. હવે અહીંયા તમે જે રીતે આવ્યા ને એ રીતે તમે જયારે અમે અડધા પાણીમાં અમે ઘરે જાઉં ત્યારે અમે અમારું ઘર ખોલું તે બી તમે બતાવજો. 1000% આવશું. બરાબર? કેમ કે અહીંયા તો બધા પૂછવા આવે, પછી ત્યાં તો બધી સફાઈ કરી નાખે પછી પૂછવા આવતા છે. પછી નુકસાની બતાવી જરૂર. હા, એ બતાવવાનું જરૂરી છે ને. તે અમે સફાઈ કરી નાખે પછી તમે આવે, અમે તો અમારું સામાન ફેંકી દે. પણ બેન, તમને અહીંયા બધા ઘણા બધા નેતા ને બધા અધિકારીઓ મળવા આવ્યા છે, ફોટા બોટા પાડી ગયા છે, ત્યારે શું કીધું? એ લોકોએ શું કીધું? કઈ નહીં, તમને જમવાનું આપતા છે, મૂકતા છે, તમારી કઈ રીતે પરિસ્થિતિ છે એ બધું પૂછ્યું. એવું જરૂર નહીં. ખાવાનું તો એ લોકો આપી ગયા ભાઈ, આપતા છે લોકો, એવું નથી કેતા કે નથી આપતા. આપીને ગયા એ લોકો, ખાવાનું આપીને ગયા, દવા બી ચાલુ છે, પૂછતા છે, બધું પૂછતા છે. પણ એ જરૂરી, ઘરે બી પછી જરૂર ને. અહીંયા તો છે. એટલે જો આ તમે દર વર્ષે પૂરમાં જતા આપતા છે. તો પૂર ભરાય પછી 3 દિવસ એ લોકો આપણને રાખે, મૂકે, ખવડાવે, પીવડાવે, એની જગ્યાએ વ્યવસ્થા એવી કરવી જોઈએ કે ત્યાં પાણી નહીં આવે. પાણી નહીં આવે. હા, એ જ વસ્તુ છે ને કે દર વખતે હેરાન થવાનું છે અમારે. દર વખતે જ હેરાન થાય છે ને, કેમ કે પાણી આવે એટલે અમારે તો આખું ઘર છોડીને આવવું પડે. અમારો સામાન લઈને તો અવાય નહીં. ઠીક છે ભાઈ, પૂરા લોકોના ચોપડા કે આપણે લઈને આવી. તમે કેટલા વર્ષોથી ત્યાં રહ્યો? 8 વર્ષથી આવી જ હાલત છે. આ રીતે દર વર્ષે અમારા ટાટા સ્કૂલમાં આવવું જ પડે. દર વર્ષે એવું હતું કે પાણી પહેલા ઓછું ભરાતું, હવે વધારે ભરાય? આ વખતે તો પણ હદ કરી નાખી ને. આ વખતે વધારે પાણી આવેલું છે. હમણાં ગઈ વખતે આવ્યું તે તો ચાલો ધારો કે ઓછું આવ્યું, પણ હમણાં તો બહુ હદ કરી નાખી પાણી. હવે તો અમે સામાન ધારો કે આટલું હોય આપણું ઘર, એના પર મૂકે. હવે એ તો બચવાનું નથી સામાન. હવે અહીંયા તો જો તો આટલા પાણી તો ડૂબી જાય માણસ. પછી તો સામાન ક્યાં બચવાનું? એનો મતલબ એ છે કે આ પાણી જયારે ઉતરવાની શરૂઆત થઈ ત્યારે સરકારે ત્યાં ઉભું રહેવું જોઈએ, લોકોના માણસોએ, અને જે નુકસાન થયું હોય તેની ભરપાઈ કરવી જોઈએ. આપણે દરવાજો ખોલે, અંદર સામાનની પરિસ્થિતિ જુઓ. કેમ કે કોઈનું અનાજ જતી રહેલું હોય, કોઈનું હું જતી રહેલું હોય. તે તો હવે સરકાર હવે અહીંયા ધારો કે આપણને ખાવાની વ્યવસ્થા કરે, ત્યાં પછી નુકસાન કોણ ભરવાનું? આ બચાવવા માટે દૂધ ની બધી વ્યવસ્થા થાય છે? દૂધ એવું કઈ નહીં આપતા, કોઈ નથી આપતા. ખાલી પાણીની બોટલ આપી ગયા છે ને ખાવાનું આપી ગયેલા છે. ખાવામાં શું આપે છે? ખીચડી આપી ગયેલા છે. હમણાં ખીચડીનો ડબ્બો પડ્યો, અને સવારે કાલે સાંજે તો પૌવા આપી ગયેલા હતા. સાંજે પૌવા આપી ગઈ? સાંજે પૌવા, અહીંયા પૌવા જ આપી ગયેલા હતા. અમુક તો પૌવા આલા હતા મિક્સમાં. અમુક ને ખીચડી આવી, અમુક ને તો પૌવા.
સરકાર તરફથી જે સુવિધા મળે છે તેની કદર બી કરે છે, એને સારું બી કહે છે, અને જ્યાં ઘટ પડે છે, જે માણસ છે, માણસનું જીવન છે. હવે પેલા બેન પ્રેગ્નેન્ટ છે, આ નાના બચ્ચાઓ છે, તો દૂધ, એ લોકોની કેર, એ લોકોના માટેની વસ્તુઓ તો એ બેઝિક ફેસિલિટીઝ કહેવાય. એટલે જ્યારે પૂર આવે ત્યારે એ લોકોને અહીંયા ખસેડી દેવ અને તમે પ્રેસ મીડિયામાં મોટી બહાદુરી બતાવો કે અમે આટલા લોકોને સ્થળાંતર કરી દીધા, એ લોકોને જમવાનું પહોંચાડી દીધું, એ લોકોની તકેદારી રાખવામાં આવી રહી છે. એ લોકો બાળકો સાથે રહે છે, એ લોકોને દવા પાણીની જરૂર પડી શકે, દૂધની જરૂર પડી શકે, રાતના બધી દુકાનો બંધ હોય, તો આ દૂધ જેવી બેઝિક ફેસિલિટીઝ અહીંયા ઊભી કરવી જોઈએ. મચ્છરોનો ત્રાસ હોઈ શકે. આ બાળકો આવી રીતના સાડીના ઘોડિયામાં ઊંઘે છે. આ જોઈ લો, બે બાળકો આ રીતના, બતાવજો વિઝ્યુઅલ્સ. બે બાળકો આવી રીતના સાડીના ઘોડિયામાં ઊંઘે છે, બરાબર. ચાલો જો બીજું જોઈએ. કંઈ નહીં, અમે તમારી વાત આગળ પહોંચાડીશું અને કોશિશ કરીએ કે તમારે ત્યાં બીજી વાર પાણી નહીં આવે એ કઈ સુવિધાઓ ઊભી થાય એમ. ચાલો. એટલે પેલું કહેવાય ને કે બ્રિજ ઉપર ને બધે પૂરની મજા લેવા લોકો જાય, પણ જે લોકોને ત્રાસ થયો હોય તે લોકોને ખબર. અહીંયા બીજા છે. કેમ છો બા? ખાવાનું કેમ તેમ બધું આવતું છે? આવે. તમે ક્યાં રહેવાનું? ડેનિસ પણ ગઢીવન મતલબ. અચ્છા. શું નોકરી કામકાજ કરો? હા, ઝાડુ મારવા જાવ. ઝાડુ મારવા. ક્યાં ઝાડુ મારવા? સચિનમાં. સચિનમાં. ખાવાની સુવિધાઓ શું શું આવે છે? સુવિધા બરાબર આવે. બરાબર આવે છે. પાણી કેટલું ભરાયું છે? પાણી ઘર ડૂબી જાય. નુકસાની નુકસાન થઈ જશે. હવે ત્યાં જઈને જોઈએ તો ખબર પડી. નરિયા દેખાતા હશે પતરાની. દર વર્ષે ભરાય છે? હા, દર વર્ષે ભરાઈ જાય પાણી. કેટલા દિવસથી તમે છો? અમે 3 દિવસથી અહીંયા છે. 3 દિવસથી અહીંયા છો. 3 દિવસથી. ઘરના બીજા પરમ દિવસ અને આજે પરિવારના બીજા કોઈ લોકો છે ને? મારો છોકરો, મારો ઘરવાળો, મારો ભાઈ છે ને. બા કેટલા દિવસથી અહીંયા છે તમે? અમે 3 દિવસ થવાના. ખાવાનું બધું આવે? ખાવા આપે. શું આવે ખાવાનું? પીવાનું, ચા નાસ્તો, હમ. પછી ખીચડી આવે. કોઈ તકલીફ અહીંયા બી? નહીં, કોઈ નહીં તકલીફ. દવા મળતી છે. દવા મળતી છે. હા. ચાલો, સારી બાબત છે. શાંતિ સારા રહેજો. હા ને, સુવિધા સારી છે. હા બેન, માંદા પડી ગયા છે. ચાલો. હું કે ભાઈ ખીચડી ખાતો છે? આમ બીજો એક રૂમ છે, અહીંયા પાછા છે. ખાવાનું આવ્યું? હે? શું આપી ગયા? ખીચડી આપી ગયેલી. ખીચડી આપી. કેટલા મહિનાનું છોકરું? આ તો 1.5 મહિનાનું છે. ક્યાં રહેવાનું? આ ટાટા અંદર મચ્છી માર્કેટ ના અંદર. મચ્છી માર્કેટના અંદર. દર વર્ષે પાણી ભરાઈ જાય? દર વખતે ભરાઈ જાય. નુકસાન? નુકસાન તો આ વખતે તો બહુ જ થયેલું છે. નુકસાની આપે કે નહીં? ગયા વર્ષે કઈ આપે? કઈ આપેલું નહીં. આ વખતે બી ખબર નહીં. આપે તો આપે, નહીં તો કઈ નહીં. તેવું છે એ તો. આ વખતે બહુ નુકસાન થયેલું છે. શું કરું? બેન ક્યાં રહેવાનું તમારે? અરે એ લોખંડ કમ્પ્લેક્સ है ना, वहाँ रहવાનું. આખું ઘર ડૂબી ગયું? આખું ડૂબી ગયેલા. नुकसानी? नुकसान तो सभी हुआ होगा भाई सर, तो कोई देखे नहीं. अभी हम लोग तो परसों ही निकल गए थे 5 बजे. हाँ, नुकसान तो सभी हो गया होगा. खाना सब आ रहा है? वो खिचड़ी दे रहे, पानी दे रहे हैं. वहीं से भी एक कंप्लेंट है कि रोज खिचड़ी खिचड़ी देते हैं, खाने कैसे होगा? वही आ रहा है. 2 ही बस तो सर. हाँ, कितने लोग हो आप? हम लोग 5 लोग हैं सर. बच्चे हैं? हाँ, बच्चे हैं. तो 2 बच्चों के लिए दूध वगैरह कुछ आता है? नहीं, बच्चे तो बड़े हैं. बड़े? हाँ, वो खिचड़ी खा लेते, पानी पी लेते. वो बच्चे खिचड़ी भी नहीं खाते हैं जल्दी. क्या कहना चाहोगे, क्या आपको पहुंचना चाहिए? अंजलि मम्मी आप बोलिए. नहीं मतलब सब्जी रोटी वगैरह कुछ होना चाहिए. जो आएगा सर सबके लिए आएगा, अकेले के लिए थोड़ी आएगा अपने इधर. हाँ, इसीलिए आपकी मांग क्या, ये बताओ तो हम पहुंचा तो सके, वो लोग सोच भी सके ना. मुझे वहाँ एक दीदी ने बताया कि रोज खिचड़ी और पोहा कैसे खाएंगे. जो आए तो अच्छा ही है. हाँ. अब ये मुसीबत में कुछ तो कोई कार्रवाई नहीं पाएगा. हाँ. अपने जो खाना ठीक से मिलना चाहिए. हाँ, खाना पानी मिलना चाहिए. अभी पानी भी कोई आता है 1 बोतल 2 बोतल दे के चले जाता. अभी 5,000 में 1-2 बोतल पानी थोड़ी चलेगा छोटा. તો એમનું કહેવું એમ છે કે આ ખીચડીમાં જરાક પરિવર્તન લાવો અને પાણીનો પૂરતો વ્યવસ્થા અહીંયા કરો. એટલીસ્ટ અહીંયા પાણીના કેરેટ મૂકી જ દેવા જોઈએ.
क्या पानी मांगो तो खत्म बोलते हैं अभी इधर बाजू में है, कोई देते हैं कोई नहीं देते, 1-2 बोतल थमा के चला जाता है? કઈ થાય ને આવડા બાટલા આપે, આવડા બાટલામાં શું થવાનું? કઈ થાય નહીં બાટલીમાં, નહીં થાય ને. પાણી વગર તો એક મૂરે ફાફા મારવા પડે. પીવાનું પાણી તો ખાસ આપવું જોઈએ. આ બાબી કહે છે કે પીવાનું પાણી ખાસ આપવું જોઈએ. અને હા, ऐसा पानी पिए कोई, यही बाटला है छोटा सा, इससे ज्यादा पानी नहीं देते? नहीं नहीं नहीं, 1-2 बोतल आता है पानी। इससे भी छोटी दूसरी आती वो आती है 5 रुपये वाली। તો યાર આ પાણીની વ્યવસ્થા કરાવો. એટલીસ્ટ પાણીના તો કેરેટ છે ને અહીંયા મૂકી દેવા જોઈએ, બરાબર? और मैं भिजवाता हूँ 2 कैरेट आपके लिए पानी, क्योंकि बच्चे हैं इधर, ठीक है? मैं खुद भिजवाता हूँ, 1 घंटे में आ जाएगा, ठीक है? नहीं, मैं भिजवाता हूँ 2 कैरेट અહીંયા પાણી મૂકવાનું. આસિફભાઈ, અહીંયા પાણી આપો. પાણી આપો અહીંયા, પાણી. હા, પીવાનું પાણી. અરે 5 જણ વચ્ચે 2 ખાલી બોટલ આપે છે. કેટલાક પરિવાર છે. ઓકે, તો આવી રીતના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આગળ પણ કેટલાક લોકો છે. ચાલો જો, ત્યાં જમતા હતા એટલે પછી જવાનું યોગ્ય ન લાગ્યું. બેન, બધું બરાબર છે કે? ક્યાં રહેવાનું તમારું? યશબેન ની પાછળ બધું પાણી ભરાઈ ગયું? બધું નુકસાની ઉપર છાપરા પર હે? હા, નુકસાની દવા કેટલી છે તો હવે તો માલિક જાણે. દર વર્ષે ભરાઈ જાય, દર વર્ષે ભરાય ડેલી. પછી અહીંયા આવી જવાનું. પછી અહીંયા આવી જ જઈએ કાયમ તમે માં. શું કે દર વર્ષે પાણી ભરાય ને તમને લોકોને અહીંયા મૂકે, અહીંયા ખાવાનું બાવાનું આપે, તો એવું દર વખતે આવું ચાલવું જોઈએ કે ત્યાં પાણી નહીં ભરાય એવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ? એ તો વ્યવસ્થા થઈ જ છે. વ્યવસ્થા તો હવે સરકાર કરે, અમે શું કરવાનું? ખાવાનું બરાબર આવે છે? ખાવાનું તો આવતું નથી બરાબર. આ બેનો થોડાક લોકો એટલે અમુક બેને એમ કીધું કે રોજ ખીચડી જ આપી જાય. એ તો છે જ હવે એટલે બીજું આપવું જોઈએ. હા, પાણી ઓછું આપે છે? નહીં, બરાબર આપે છે બરાબર પાણી. આપે. પેલી સાઈડ પાણીની ફરિયાદ હતી, આ બાજ નથી. ચાલો, સારી વાત છે. એટલે કદાચ એવું બી બને કે કોઈક વાર રહી જાય. બરાબર. ક્યાં રહેવાનું તમારું? આખું પાણી ભરાઈ ગયેલું? હા, આખું ભરાઈ ગયું. કેટલા બચ્ચાઓ છે અહીંયા આ રૂમમાં? હા, એક જ છે. એક જ છે. હા, એના માટે ખાવાનું આવે છે? આવે શું આવે ખાવાનું? એ દાળ ખીચડી. દાળ ખીચડી આવે. હમ. અને દૂધ કેવું કઈ દૂધ બી આવે. આવે? આ બધું બચ્ચાઓનું ચેકિંગ ને એવું બધું થાય, દવા ને એવું બધું આપે છે? થાય. એક મેડિકલ ટીમ પણ અહીંયા છે અને એમના કહ્યા મુજબ કે બાળકોને દવાની કઈ જરૂર પડે તો એ આવે છે. કોઈ તાવની કે એવી કોઈ ફરિયાદ ખરી મેડમ? ના, હમણાં તો કોઈ નથી. ગઈકાલે હતા પણ એ લોકો અત્યારે સેટલ્ડ છે. અને અત્યારે બી ઓલમોસ્ટ બધા જે સિનિયર સિટીઝન્સ ને એ લોકો છે જે હાઇપરટેન્સિવ અને ડાયાબિટીક હતા એ લોકોની બધાની મોર્નિંગ ડોઝીસ થઈ ગઈ છે અને હાલ એવી કોઈ ઇશ્યુ નથી. કેટલાક લોકોનું ચેકઅપ થયું છે? ઓલમોસ્ટ અમે અહીંયા બી ઓપીડી ચાલુ રાખેલી હતી અને હું એક મારી આશા વર્કર સાથે રૂમ ટુ રૂમ સર્વિસ પણ અમે આપી દીધી છે જે લોકો અહીંયા આવી નહીં શકતા હતા એ લોકો માટે. એક મહત્વની બાબત ને બહુ સારી બાબત કહેવાય કે મેડિકલ ટીમ છે તે સજાગ છે. આ હતું ટાટા સ્કૂલ. આગળ પણ કઈક પરિસ્થિતિ જોઈએ આપણે. ચાલો. અહીંયા પાણી છે. ચાલો આપણે પાણી વાળાને કહી દઈએ. આસિફભાઈ, પાણી આ બાજુ. ચાલો. હા,
એક જ મિનિટ ચાલો હાલો પાણી જોઈતું હતું ને ચાલો લઈ लो पानी ले लो हाँ जिसको भी चाहिए आप दे देना और जरूरत हो तो बाहर ऐसे ट्रैक्टर घूमते हैं आप किसी भी भैया को बोलोगे तो आपको दे देंगे ठीक है આ કયું ટ્રસ્ટ આસિફભાઈ તરફે મૂકેલું કોર્પોરેટર શ્રીએ મૂકેલું છે આસિફભાઈ ને રફીકભાઈ ઈંટવાલા ઓકે